તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો મિત્રો? ઠીકઠાક છો મિત્રો? અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. હું અને મેડમ અમે ફોરેસ્ટમાં સફર માટે જઈએ છીએ અને મેડમ ફોરેસ્ટની સફર કરાવવા માટે આગળ નીકળ્યા છે. જુઓ મેડમ ખુશ છે. ફટાફટ અમે જઈએ છીએ મિત્રો. મેડમ ફોરેસ્ટ વિશે બતાવે છે. દિવાળી પછીનું માવઠું છે તો ઠેર પાણી પણ ભરાઈ રહેલા જોવા તમને મળી રહેશે. તો હેલો, હું તમને આગળ બધું બતાવું. મેડમ બાવળ ઉપર ચડી જાઓ. તો શાબાશ, આખરી મેડમ બાવળ ઉપર ચડ્યા છે. મેડમ હમણાં જાનવર બતાવવાના છે મિત્રો, જોજો. વેરી નાઇસ મેડમ. મેડમ હમણાં ફોરેસ્ટમાં જાનવર બતાવવાના છે મિત્રો. જાનવરને જાણતા હો તો કોમેન્ટ કરજો મિત્રો. આ ફોરેસ્ટમાં સિંહ અને દીપડાને એવું રહેશે. તો હવે વિડીયોમાં જોયું મિત્રો શું બતાવે છે. બતાવજો મિત્રો, આ વિડીયોમાં કયું જાનવર છે કોમેન્ટ કરજો. અમને તો ડર લાગે છે. નદી જો બે કાંઠે જાય છે. અમને મિત્રો ડર લાગે છે. ખબર નહીં, આમ તો ખબર છે પણ તમે કોમેન્ટ કરીને કહેજો કયું જાનવર છે. તો હવે ફટાફટ અમે બીજું પ્રાણી અથવા જાનવર અથવા પક્ષી જોવા માટે અમે આગળ વધવાના છીએ. મેડમ તો બેસી ગયા છે બાવળના થડીએ. હમણાં અહીંયા બી બાવળ ઉપર ચડીને અમે ચેક કરવી છીએ કોઈ પક્ષી કે જાનવર દેખાય છે કે નહીં મિત્રો. જો કેટલું મસ્ત ફોરેસ્ટ છે મિત્રો. મોસમ એટલું ક્લાઇમેટ એક નંબર છે. લે મેડમ ક્યાં વહી ગયા ઘડીકમાં? હમણાં તો અહીંયા જ હતા. અત્યારે પેલી થાય બાવળે ચડી ગયા. લે બોલ, દેખાય છે કાંઈ? દેખાતો હોય તો દૂર નજર કરજો. પક્ષી કાંઈ દેખાય તો દેખાય. એટલે હા, મોરલા દેખાણા હો મિત્રો. તમે આને શું કહો છો? દેખાય છે મિત્રો વિડીયોમાં? તો મિત્રો ફાઇનલી અમે તો જોઈ લીધું છે ને ફટાફટ ઘરે જઈએ છીએ મિત્રો. ટાટા બાય બાય. તો મિત્રો મિની બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો? કોમેન્ટ જરૂર કરી દેજો.